ॐ श्री गणेशाय नमः। ॐ श्री सरस्वत्यै नमः। ॐ श्री गुरुभ्यो नमः। ॐ भागवत भगवान की जय। नमः श्री परमहंस स्वादित चरण कमल चिन्ह मकरंदाय भक्त जन मानस निवासाय श्री रामचंद्राय वागीसायस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित तं नृसिंहमहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं दैवायनो विहरपातर आजुहाव पुत्रेति तन्मयतया तरवो विनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरद चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा दाम्नां स्वेन तदा निरस्तकुहकम् दाम्नां स्वेन तदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। तो गईकाले આપણે નવમા અધ્યાયમાં ત્રીજા સ્કંદના નવમા અધ્યાયમાં જોયું કે એ ઉપક્રમ ક્ષુધા તૃષા અને ત્રણ ધાતુ એટલે વાત પિત્તને કપથી ઠંડી ગરમી વાયુ અને વર્ષા એમ એકબીજાથી ક્લેશ પામતા વ્યક્તિ દુઃસહ કામાગ્નિમાં અવિચ્છિન્ન રીતે ક્રોધ એવા વારંવાર પીડાતા મનુષ્યને જોઈને મારું મન દ્રવિત થાય છે, પીડિત થાય છે. પણ બ્રહ્માજી કહે છે કે ભગવાન આ પૃથ્વી પર જોતો ખરા મોટા ભાગના લોકો કાં તો ભૂખ, કાં તો તરસ, કાં તો ત્રણ વાત પિત્તર કપનો ઇમ્બેલેન્સ એનું બેલેન્સ ન હોય અને એટલું જ નહીં ઠંડી ગરમી ક્યારે એકદમ ઠંડી પડી જાય ક્યારે ગરમી હોય આ બધાથી માણસો જે દાવાગ્નિમાં કામરૂપી અગ્નિ ઈચ્છાનુરૂપી અગ્નિમાં સતત હોમ્યા જ કરે છે, પૂરી થતી નથી. અને બીજું છે અવિરુદ્ધ ક્રોધ, ક્રોધ પર સતત ક્રોધ જ અચ્યુત ક્રોધ શબ્દ વાપર્યો છે, અવિરુદ્ધ અથવા અચ્યુત ઋષા. અને એના કારણે જે પીડા પામી રહ્યા છે એવા લોકોને જોઈને મારું મન દ્રવિત થાય, સીધતી મને દુઃખ થાય છે. પણ હે પરમાત્મા, આમાં થાય છે શું કે યાવત પૃથક જ્યાં સુધી જીવાત્મા આ બે ઇન્દ્રિયો મનથી પોતે જુદું છે એ જોતો નથી ત્યાં સુધી એ માયાના અજ્ઞાનના બળમાં સંસારમાં સરી રહ્યો છે. અને એટલે કે જે
જેને આપણે દુનિયા કહી છે, જગત માયાના કારણે અસંસાર જગત છે, એ કેવું છે, બધા જ વિષયો કેવા છે, વ્યર્થાપી, એ મિથ્યા છે, અધ્યસ્ત છે, અને એ ખરેખર સુખ આપવાની કોઈ ક્ષમતા ધરાવતા નથી. પણ એને સુખનું કારણ માનીને એને મેળવવા માટે કર્મ કરે છે, ક્રિયાર્થા કર્મ કરે છે અને કર્મનું ફળ મેળવે છે અને ફળને ભોગવવા માટે બીજે જે કરે છે. આમ સંસારમાં એ સરી રહ્યા છે. પણ એ તો અવિવેકી છે. પણ વિવેકી હોય, જે જિજ્ઞાસુ હોય, એવું જ હોય. 10મા શ્લોકમાં આપણે જોયું કે વિવેકી હોય, જ્ઞાની પણ હોય, પણ જો ભગવાનને ભૂલી જાય, ભગવાનનું શ્રવણ કથા એ ન કરે તો એ પણ સંસારમાં સરી જાય છે. એ ભગવાનથી ક્યારેય વિમુખ થવું જોઈએ નહીં. ભગવત કથાથી, ભગવાનના ચરિત્રોની કથાથી ક્યારેય વિમુખ ન થવું જોઈએ. અને જે વિમુખ નથી થતા ભગવાનના ચરિત્રનું પાલન કૌનકુટ દ્વારા ચિગ્રથી સદવાય કરો, એટલે ખરેખર સૂંઘતો નથી, કૌનકુટ દ્વારા એ ભગવાનના કથાનું એટલે કે શ્રુતિ ઈક્ષિત કથા, જેણે શ્રવણ ભક્તિ રૂપી દેખાતા માર્ગને જાણી લીધો છે અને એના કારણે ભગવાનની કથાનું શ્રવણ કરે છે. અને એનાથી શું થાય છે? એના હૃદયમાં ભક્તિ ઉમટે છે અને પ્રેમ લક્ષણા ભક્તિના કારણે અંતઃકરણ શુદ્ધ થાય છે અને ત્યાં તમે પ્રકાશો છો. એ ભક્તના હૃદયમાં તમે પ્રકાશો છો અને એના કારણે ભક્ત તમે જે રૂપે, જે સ્વરૂપે તમને જોવા માંગે, ધ્યાન કરે, એ રૂપ તમે ધારણ કરો છો. એટલે જે ભગવાનનું શરણ લે છે, શ્રવણ કથા રૂપમાં સાંભળે છે, એને ભક્તિ પ્રદાન થાય છે, ભક્તિનો ઉદય થાય છે અને એનું જીવન થઈ જાય છે. એ વાત કર્યા પછી હવે આગળ કહે છે કે ભગવાન શેનાથી પ્રસન્ન થાય છે? કારણ કે તમે કોઈ કર્મ કરો તો કર્મનું ફળ મળે. બે વસ્તુ હવે પછીના 12મા શ્લોકમાં બે વસ્તુ કહે છે. એક છે કર્મનું ઉત્તમ ફળ કયું? કોઈ પણ કયું કર્મ કરો, કર્મનું ઉત્તમ ફળ એટલે કર્મ તો તમે ગમે તે કરો, કારણ કે અમુક જ કર્મ ઉત્તમ છે તો નહીં કહી શકાય. તમે ઓફિસમાં બેઠા છો અને સાહેબ બનીને એ ઉત્તમ છે અને કચરો વાળે છે નિકૃષ્ટ છે? ના, કર્મ ઉત્તમ નથી, કર્મનું ફળ ઉત્તમ ફળ કયું છે? કર્મનું ઉત્તમ ફળ કયું છે એ. અને બીજું, ભગવાન શેનાથી પ્રસન્ન થાય? ભગવાનને શું કરીએ તો પ્રસન્નતા ઉત્પન્ન થાય? અને ભગવાન પ્રસન્ન થાય તો આપણું કામ થઈ ગયું. ભગવાનની પ્રસન્નતા શેના છે એ પણ આપણને 12મા શ્લોકમાં કહે છે. 12મા શ્લોકમાં બે વાત કરશે. કર્મનું ઉત્તમ ફળ શું છે અને ભગવાન શેનાથી પ્રસન્ન થાય છે. 12મા શ્લોકમાં છે નાતિ પ્રસિદ્ધતિ તતોપચિતોપચારૈઃ આરાધિતઃસુરગણૈરુનિબદ્ધકામૈઃ યસ્સર્વભૂતદયા સદલભ્ય એકો નાનાજનિષ્વહિતસ્તુતૃતંતરાત્મા. એટલે પહેલા કહે છે આનાથી પ્રસન્ન થતા નથી. અતિ પ્રસિદ્ધતિ, અતિ પ્રસિદ્ધ એટલે પ્રસન્ન થવું. શેનાથી? તથા ઉપચિતો ઉપચારી આરાધિત સુરગણે, દેવતાઓ. સુરગણે એટલે દેવતાઓ પણ ભગવાનની આરાધના કરે, એમની પૂજા કરે. બસ શું હોય? ઉત્તમમાં ઉત્તમ હોય. ફૂલ પણ સુવર્ણના સુંદર પાંચાયત કે જે પુષ્પો કરમાય નહીં, અહીંયા આવ્યા પછી કરમાઈ જાય છે, પણ ત્યાંના પુષ્પો પારિજાતક કરમાય નહીં, સુગંધી મોટા મોટા હોય. તો પારિજાતના ફૂલ હોય, શું ન હોય? ભગવાન ઉત્તમ કંકાચર, એ બધા જ ઉત્તમ દ્રવ્યોથી દેવતાઓ પણ ભગવાનની આરાધના કરે, એમની અર્ચના કરે તો પણ ન પ્રસિદ્ધ હતી. એ પ્રસન્ન થતા નથી. કેમ? બદ્ધકામૈઃ છે ને, સુરગણૈઃ હૃદિબદ્ધકામૈઃ,
કે દેવતાઓ તો છે આરાધના તો ઉત્તમ દ્રવ્યોથી કરે છે, વિસ્તારથી કરે છે, મંત્રોથી કરે છે, પણ બદ્ધ કામૈહી કંઈક ઈચ્છા છે, કંઈક મેળવવાની ભાવના છે, અને એટલા માટે ભગવાન ખુશ થતા નથી. હા, એક તમે આરાધના કરો છો, ઉત્તમ દ્રવ્યોથી ખૂબ ભાવપૂર્વક કરો છો, ભલે સકામ હોય પણ એનું ફળ તો મળે જ છે, પણ એ ઉત્તમ ફળ નથી. બીજું, એથી ભગવાન પ્રસન્ન થતા નથી. તો ઉત્તમ ફળ કયું છે? તો કે છે યસ સર્વ ભૂત દયયા અસત અલભ્યેહી છે ને, અસત અલભ્યે એકઃ નાના જનેષુ અવહિતઃ સુહૃદ અંતરાત્મા. એટલે કે છે પહેલા તો જે અસત અલભ્યેહી, અસત સદ એટલે સતા એટલે ભક્તો, અસત એટલે અભક્તો, અલભ્યતા અભક્તો ને અલભ્ય. ભક્તોને તો લભ્ય થઈ શકે, પણ જે ભગવાનના ભક્ત નથી એના માટે ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરવી સરળ નથી. કારણ કે જે ભક્ત નથી એનામાં આ ગુણ આવી શકે નહીં. કયો ગુણ આવી શકે નહીં? સર્વભૂત દયા, સર્વભૂત હિતે રતાઃ. ભગવાન ગીતામાં પણ કહે છે કે ભક્ત મને પ્રિય છે, સર્વભૂત હિતે રતાઃ, જે સર્વ પ્રાણી માત્રના હિતમાં રહેલો છે એને જ અહીંયા આવે છે સર્વભૂત દયા. બધા પ્રાણી માત્રમાં જે દયા છે, એટલે પ્રાણી માત્રમાં પણ કોણ છે? એટલે કે છે એક અસદલભ્ય અસદલભ્ય લભ્યે એકઃ, એટલે એક નાના જનેષુ અવહિત, અવહિતે પ્રવિષ્ટ. નાના એટલે અનેક, જનેષુ એટલે મનુષ્યમાં, અનેક પ્રાણી માત્રમાં ભગવાને જ પ્રવેશ કર્યો છે. એક જ હોવા છતાં, એકોપી એક હોવા છતાં કે છે અસદલભ્યે અસદલભ્ય એકઃ. અસદ એટલે કે સતા અભક્તોને માટે તો એ પ્રાપ્ત થતી, લભ્ય છે અલભ્ય, એટલે પ્રાપ્ત થઈ શકતું નથી. કારણ કે ભગવાન એક જ છે, પણ નાના અનેક જનેષુ, નાના જનેષુ એટલે અનેક મનુષ્યમાં, બધામાં, અનેક એટલે બધામાં, અવહિત પ્રવિષ્ટિમાં પ્રવેશ કર્યો છે. અને પછી બધા જીવનના કહેવાય છે ભગવાન સુહૃદ. સુહૃદ એટલે હિતેચ્છુ. હિતેચ્છુ એટલે કોઈ પણ પ્રકારની ઈચ્છા વગર એનું કલ્યાણ કેમ થાય? ગમે તેવો હોય ને, અસુર હોય તો પણ પહેલા ભગવાનમાં દેવતા શિવજી કે જે કોઈ પહેલા એને તક આપી, ભાઈ એનું કંઈ કલ્યાણ થાય, એ સુધરે છે, એ સુહૃદ છે, એટલે કંઈ મેળવું નથી, પણ કેમ કલ્યાણ થાય, કેમ સુધરે, એનું નામ છે સુહૃદ. અને પાછા કહેવાય છે અંતરાત્મા, અને કહેવાય છે અંતરાત્મા રૂપ. એટલે મનુષ્યમાં એ સુહૃદ અને અંતરાત્મા રૂપ રહેલા ભગવાન એનાથી જ પ્રસન્ન થાય છે. એનાથી કે જે બધાના માટે દયાનો ભાવ છે, બધાને ઉપયોગી થવાની ભાવના છે. દયા એટલે દયા ક્યારે થાય? કે જેને બધા માટે આદર હોય, બધા માટે પ્રેમ હોય, તો દયા થઈ શકે ને. મિત્રો અમુકને મદદ કરું, દયા એટલે મદદ કરો, ભલે તમારે પૈસો ન હોય પણ તમે એનું કલ્યાણ તો ઈચ્છી શકો ને, એ પણ મદદ જ છે ને. તમારી પાસે પૈસો નથી પણ તમે કોઈના માટે સારું ઈચ્છો, ક્યારે ઈચ્છો? તમે એના માટે પ્રેમ હોય, અનુકંપા હોય, આદર હોય, ભગવાન કહે છે કે તું એનાથી પ્રસન્ન છે. જે પ્રાણી માત્ર માટે દયા કરે છે એના માટે પ્રસન્ન છું. અને એ કર્મ કેવું છે? શ્રેષ્ઠ કર્મ. એ કર્મનું ફળ પણ શ્રેષ્ઠ છે. માટે શ્રેષ્ઠ એટલા માટે છે કે ભગવાન પ્રસન્ન થાય છે, માટે શ્રેષ્ઠ છે. ઘણા લોકોને કર્મનું ફળ મળે છે, પૂજા આરાધના કરે છે, પણ એ સકામ છે, અને કોઈ પણ ભાવના નિષ્કામ ભાવથી બસ બધાને કેમ પ્રેમ કરવો, દયા એટલે આદર, દયા એટલે તેની માટે અનુકંપા, એ છે એટલા માટે શ્રેષ્ઠ કર્મ છે. એ સર્વભૂત દયા, પ્રાણી માત્ર માટે જરૂરભૂત ઉપર જેની દયાની લાગણી છે એનામાંથી ભગવાન પ્રસન્ન થાય છે, એનું કારણ આપે છે. શું છે? એટલે કે છે સકામ ભક્તો ઉપર આમ તદ્દન પ્રસન્ન નથી,
પણ એને ઈચ્છિત ફળ તો તમે આપો છો, પણ આપની પ્રસન્નતા કઈ છે? એ લોકોના પર દયા, અને ક્રિયાનું ઉત્તમ ફળ પણ છે લોકો પર દયા. એટલે ગૌણ ફળ તો પછી આની કમ વાત કરી, બધાની ઈચ્છા પૂર્તિ કરે છે. તો નાના છોકરાને કામે લગાડવા હોય, કંઈક કરાવવું હોય તો તને એટલું કરી આવ, હું તને સરસ તને ચોકલેટ આપીશ, અત્યારે પીઝા આપીશ, એવું કંઈક કહેવું પડે. પણ એ રીતે ભગવાન સર્વ ભક્તોને ફળ આપે છે, પણ એક શું છે? એને ભગવાન તરફ વાળવા માટે. પણ ખરેખર તો ભગવાન એનાથી પ્રસન્ન છે જે નિષ્કામપણે કર્મ કરે છે. માટે કહે છે 13મા શ્લોકમાં, પુંસામતો વિવિધ કર્મ વિરદ્ધરાદ્યૈ દાનેન ચોક્રતપસા વર્તચર્યયા ચ આરાધનં ભગવતસ્તવ સત્ક્રિયાર્થો ધર્મોર્પિત કર્હિચિત ક્રિયતે ન યત્ર. એ બધું સ્પષ્ટ કરે છે કે ભગવાન જે નિષ્કામ ભક્ત છે, એટલે કે પુંસા અતઃ, એટલે કે સકામ કર્મને બદલે ભગવાન સકામ કર્મને માને એમ નથી કહેતા કે તું સકામ કર્મ કરે છે તને ફળ નહીં આપે. કે છે પુંસઃ અતઃ વિવિધ કર્મભિઃ અવરાધ્યતે અવરાધ્યૈ તાનેન ચ ઉગ્ર તપસા વ્રતચર્યાઃ ચ આરાધનં ભગવતઃ તત્સત્ક્રિયાર્થઃ ધર્મો અર્પિત પરિચિત ક્રિયતે ન યત્ર. એટલે શું કહે છે કે તમે આથી મનુષ્ય પુંસઃ વિવિધ કર્મ, અનેક પ્રકારના કર્મોથી ભગવાનની આરાધના, વિવિધ કર્મભિઃ અવરાધ્યૈ, વિવિધ કર્મોથી ભગવાનની આરાધના કરે છે. કયા વિવિધ કર્મો? તો કે દાન, ઉગ્ર તપસ્યા. તમે જો કે ઘણા લોકો પાણીમાં ઉભા રહીને જપ કરતા. આપણે શિવાનંદજી મહારાજ રોજ ગંગાજીમાં ઉભા રહીને તપ કરે. ઘણા લોકો એક પગે ઉભા રહીને તપ કરે, જેમ કે ધ્રુવ, બરાબર, આમ પગ કરે. એવા કેટલાય ઉગ્ર, કોઈ પંચાંગની તપ કરે, બધા ઉગ્ર તપ છે. અને વ્રતચર્યા, અને વ્રતનું પાલન કરવું એ સરળ નથી. કોઈ પણ વ્રતનું પાલન કરવું સરળ નથી. તો નક્કી કર્યું હોય કે એટલા જપ કરીશ, આમ કરીશ, એક નાનકડું વ્રત લો તો પણ એ પાલન કરવું મુશ્કેલ છે. કંઈક ને કંઈક વિલંબ આવી જાય, કંઈક ને કંઈક મુશ્કેલી આવી જાય. એટલે વ્રતનું પાલન કરવું, ઉગ્ર તપસ્યા કરવી, દાન કરવું, યજ્ઞ કરવું, વ્રત થાય એટલે દાન, યજ્ઞ, દાન, ઉગ્ર તપ, વ્રત, અનેક પ્રકારના કર્મથી ભગવાનનું આરાધના કરવું એ જ મનુષ્યની ક્રિયાનું શ્રેષ્ઠ ફળ છે. તો કઈ રીતે? બધા યજ્ઞ, દાન, તપ કરો, બધું કરો, ઉગ્ર તપશ્ચર્યા કરો, પણ એની પાછળ કઈ ભાવના આવી જોઈએ? આપણે બતાવીએ, નિષ્કામ, સકામ નહીં. એટલા માટે કહે છે આરાધનમ ભગવત સત્ક્રિયાર્થ. સત્ક્રિયાર્થ એટલે એનું શ્રેષ્ઠ ફળ છે. કયું? ધર્મ અર્પિત કર્હિચિત ક્રિયતે ન અત્ર. ક્રિયતે નશ્યતિ, ન ગૃહ્યતે, એટલે એનો નાશ થતો નથી. કોનો નાશ થતો નથી? કયા કર્મનો નાશ થતો નથી? તો કે ધર્મ અર્પિત કર્હિચિત ગૃહ્યતે ન યત્ર. યત્ર અહીંયા, ત્વયી અર્પિત, તમને યત્ર અર્પિત, તમને અર્પિત કરેલો ધર્મ, તમને અર્પિત કરેલો ધર્મ એટલે કર્મ, તમને અર્પિત કરેલું કર્મ ક્યારેય નાશ પામતું નથી. કારણ કે તમે ધર્મથી ધર્મ છે કે આટલું કર્મ કરશે આટલું પુણ્ય મળશે. કોઈ આપણે કહે ને આમની પૂર્તિ માટે, ઈચ્છાની પૂર્તિ માટે કોઈ ધર્મ કરો, દાન, પુણ્ય, દાન કરો, યજ્ઞ કરો, તપ કરો, એ બધું કરો, પણ એનું ફળ તરત મળી જાય છે. તમે કોઈ કામનાથી, ઈચ્છાથી કર્મ કર્યું, એનું ફળ તો તરત મળી જવાનું. એટલે પછી શું થયું? એ કામના પૂરી થઈ અને તમારો ધર્મ જે છે એ પણ પૂરો થઈ જાય છે. પણ ભગવાનને અર્પિત કરેલું હોય એ કર્મનું ફળ તો મોક્ષ સુધી લઈ જાય છે.
અને કામનાથી કરેલું કર્મ છે, ધર્મ છે, એ તો અહીંયા ને અપ્રૂવ થઈ જાય છે. એટલે કે છે કે ભગવાન તમે એટલે પણ પ્રસન્ન થાઓ છો કારણ કે તમને અર્પણ કરીને કરવા કહે છે. કારણ કે ગીતામાં ભગવાને કહ્યું, શું કીધું? યત કરોસી યદસ્નાસી યજ્જોસી દદાસી યત તપસ્યસી કૌંતેય તત્કુરુષ્વ મદર્પણમ. એટલે ભગવાને આ બહુ ગમે કે તું મને અર્પણ કર, તારે અહંકારને નહીં. યત કરોસી યદસ્નાસી, તું જે કંઈ ખા, તું જે કંઈ કર્મ કર, ભલે ને છે નાનકડું કર્મ કર, પણ યત કરોસી, તું જે કંઈ કર્મ કર, યત અસ્નાસી, તું જે કંઈ ખા, યત જુહોસી, તું જે કંઈ હોમે એટલે કંઈ પણ કરે, તું બધું જ મને અર્પણ કર. યત તપસ્યસી કૌંતેય, દાન કરે, તપ કરે, બધું તું મને અર્પણ કર. બસ મને અર્પણ કરીશ તો કર્મનું ફળ તને અંતકરણ શુદ્ધિ અને મોક્ષ સુધી લઈ જશે. મોટું છે ફળ. અને કામનાથી થયેલું કર્મનું ફળ તો અહીંયા પૂરું થઈ જવાનું છે. માટે આ બે શ્લોકમાં ભગવાને સકામ કર્મને શ્રેષ્ઠ ન ગણ્યું. નિષ્કામ કર્મને, નિષ્કામ કર્મ ક્યારે થાય? લોકો પર દયા ક્યારે થાય? જો ભગવાનને જો મારે કંઈ જોઈતું ન હોય તો બધા પર દયા ન કરી શકો, બધાને પ્રેમ ન કરી શકો. જો મારે જોઈતું હોય કંઈ તો એટલે બે શ્લોકમાં નિષ્કામ કર્મની પ્રશંસા કરી અને ભગવાન કહે છે એ જ મને બહુ ગમે છે. હવે આગળ કહે છે અત્યાર સુધી ભગવાનની સ્તુતિ કરી કે તમે આવા છો, તમે આવા છો. હવે કહે છે ભગવાન આ સ્તુતિ તો કરતા કરતા કંઈક તમારું પાર પમાય એવું છે નહીં. બ્રહ્માજીને લાગ્યું કે આ સ્તુતિ કરતા કરતા પાર પમાશે નહીં, માટે હવે હું નમસ્કાર કરું. એટલે હવે બ્રહ્માજી ભગવાનને નમસ્કાર કરે છે. સત્વસ્વરૂપમસૈવ નિપીત ભેદ મોહાય બોધતિષ્ણાય નમસ્પરસ્મૈ વિશ્વોદ્ભવસ્થિતિલયેષુ નિમિત્ત લીલા રાસાય તે નમ ઇદં ચક્રુમેશ્વરાય. બે રીતે ભગવાનના રૂપને નમસ્કાર કરે છે. 14મા શ્લોકમાં સત્વ સ્વરૂપ મહસા એવ. સત્વત એટલે હંમેશા, નિત્ય, સદા, સર્વદા. સ્વરૂપ મહસા એટલે સ્વરૂપ ચૈતન્ય એવ. સ્વરૂપ મહસા પછી એવ એટલે સ્વરૂપ ચૈતન્ય એવ એટલે સ્વરૂપના ચૈતન્યથી જે ચૈતન્ય સ્વરૂપ છે એ સ્વરૂપમાં હંમેશા રહેવાના કારણે સરના સ્વરૂપના પોતાનું સ્વરૂપ છે એ ચૈતન્ય સ્વરૂપ છે, એમાં સદા રહેવાના કારણે નિપિત્ત ભેદ મોહાય. નિપિત્ત એટલે નિદ્રામ પિત્ત ભેદ ભ્રમાય. જેને બધા ભયને આપણે ભેદને અને મોહને પોતે પી લીધા છે, એટલે એનો નાશ કર્યો છે. નિપિત્ત એટલે પીવું, પણ પીધા છે એટલે નાશ કર્યો છે. એટલે જેમણે ભેદરૂપી મોહ, ભેદરૂપી ભ્રમ, આ ભેદ સત્ય છે એ ભ્રમ જ છે. હું જુદા તમે જુદા એવું છે. આપણે ઘણી વાર વાત કરી ચૂક્યા છીએ કે હું જુદા તમે જુદો એ કેવું છે? ખરેખર ભ્રમ છે. ભેદ જેને માને છે સત્ય એ તો ભ્રમ છે. જુદાઈ પણ ક્યાં છે પણ હુંમાં નથી. એ ભેદ ત્યાં નથી. અને એટલા માટે એ ભેદ કેવી રીતે દૂર થાય? તો કે સ્વરૂપનું સદા ચિંતન કરવાના લીધે આ ભેદ રૂપી ભ્રમ છે એનો નાશ થયો છે. એટલું જ નહીં, બોધ તૃષ્ણાય નમઃ તસ્મૈ. એક પરમાત્મા કેવા છે કે જેના સ્વરૂપમાં કોઈ ભેદ છે નહીં, ભેદ છે નહીં. અને કહે બોધાય તૃષ્ણાય. બોધાય તૃષ્ણાય એટલે બોધ એટલે જ્ઞાન શક્તિ, તૃષ્ણા એટલે વિદ્યા શક્તિ. એક જ શબ્દ થોડા ફેર નથી પડતો, પણ જે બોધ તૃષ્ણાય જે જ્ઞાન અને વિદ્યા શક્તિ વાળા છે તેને નમઃ તસ્મૈ એવા પરમાત્માને હું નમસ્કાર કરું છું. અથવા તો બોધાય તૃષ્ણાય એટલે બોધ એટલે જ્ઞાન, તૃષ્ણા એટલે આશ્રય, જે જ્ઞાનનું પણ અધિષ્ઠાન છે એવા પરમાત્માને હું નમસ્કાર કરું છું. પહેલો નમસ્કાર ક્યાં કર્યો? કે જેણે ભેદરૂપી મોહને અથવા તો બ્રહ્મને સ્વરૂપના પ્રકાશથી દૂર કર્યો છે.
ને જ્ઞાન જ જેમની વિદ્યાશક્તિ છે અથવા તો જ્ઞાન અધિષ્ઠાન રૂપ જે પરમાત્મા છે એને નમસ્કાર કરું છું. કેમ? તો પછી બીજું કહે છે તે પરમ પુરુષને અમે નમસ્કાર કરે છે. વિશ્વ ઉદ્ભવ સ્થિતિ લયેશુ નિમિત્ત નીલા રસાય. રસાય એટલે રસ, રાસ, રસાય રસમાંથી રાસ, રાસમાંથી રસાય માટે, પીડા માટે, ચતુર્થી. અહીં નમસ્કાર છે એટલે ચતુર્થી વિભક્તિ આવે એટલે કહે છે જે વિશ્વ ઉદ્ભવ સ્થિતિ લયેશુ નિમિત્ત નીલા એટલે જગતની, ઈશ્વર જગતની ઉત્પત્તિ સ્થિતિ અને લયમાં નિમિત્ત રૂપ કોણ છે? માયા. માયાને લીધે જગતમાં જગતની ઉત્પત્તિ સ્થિતિ અને લયનું કારણ માયા છે. ભગવાન તો નિર્વિકાર છે, પોતાના સ્વરૂપમાં સ્થિત છે, પણ માયાને ચેતનતા પ્રદાન કરનાર પણ ભગવાન છે. એ માયા જે નિમિત્ત માત્ર છે એના વિલાસ સાથે, માયાના નિમિત્ત માત્ર માયાના વિલાસ સાથે બધા સાથે ક્રીડા કર્યા છે. એટલે ક્રીડા એટલે મોદ, આનંદ કર્યા છે ભગવાન. તેમાં પરમાત્માને તે નમઃ ઇદમ ચક્રુમે, ચક્રુમે એટલે ચક્રમ એટલે કૃતવાન વયમ અમે બહુવચન છે, અમે બધા અમને નમસ્કાર કરીએ છીએ. ચક્રુમ એ કૃતવાન ઈશ્વરાય, તે ઈશ્વરને અમે નમસ્કાર કરીએ છીએ. જે ઈશ્વર પોતાના સ્વરૂપમાં લીન હોવાથી ભેદ રહેતા નથી અને એ ઈશ્વર માયાથી આ જગતની સૃષ્ટિ સ્થિતિને લય કરી રહ્યા છે. એ માયાના વિલાસ સાથે જાણે ક્રીડા કરી રહ્યા છે. રસાય આમ તો રાસ, રાસ એટલે ક્રીડા, મોહ, પ્રમોદ કરી રહ્યા છે. એવા પરમાત્માને અમે નમસ્કાર કરીએ છીએ. નમસ્કારની તો વાત કરી, એથી પણ વધારે આગળ વાત કરે છે કે ભગવાન કેવા છે? ફક્ત એનું નામ લેવા માત્રથી, નામ લેવા માત્રથી એ મુક્તિ આપે છે. એવા ભગવાનના ઐશ્વર્યને હવે વાત કરે છે, એને નમસ્કાર કરે છે. ભગવાનના ઐશ્વર્યની વાત કરે છે અને એને નમસ્કાર કરે છે. 15મા શ્લોકમાં યસ્યાવતાર ગુણકર્મ વિડંબનાનિ નામાનિ એષુ વિગમેવ શાગૃણન્તિ તેનૈવ જન્મ સમનં સસેવૈકા સંયાત્યપાવૃતમૃતમ તમજં પ્રપદ્યે. બહુ સુંદર વાત કરે છે કે યસ્ય અવતારમ ગુણ કર્મ વિડંબનાનિ, વિડંબ એટલે અનુકરણ, વિડંબ અનુકરણ કરે છે. કોણ? એના નામ, નામાની, વિડંબનાની નામાની જે નામો એના અનુસરણ કરે છે. કોના નામો? ભગવાનના. કયા નામો? જે અવતારને, એના ગુણને અને કર્મને અનુસરે છે એવા નામો. એ ભગવાનના નામો તમે જુઓ તો આ છે બધા. તમે કહો રામ તો અવતારકારી, બરોબર, દયાળુ તો ગુણ. એટલે ટૂંકમાં જ્યારે તમે ભગવાનના કોઈ પણ નામ કે અવતારને અનુરૂપ હોય, કર્મને અનુરૂપ હોય કે ગુણને અનુરૂપ હોય, જેમ કે અવતાર હોય હે દેવકી નંદન, હે યશોદાનંદન, હે દાસરથી રામ, હે દાસરથી હે રામ, હે કૃષ્ણ, હે નારાયણ, આ બધા કહે છે અવતાર. અને ગુણ એટલે ગુણના નામ કયા છે તમે જો તો તમે સર્વજ્ઞ છો, હે સર્વજ્ઞ ભગવાન, હે ભક્તવત્સલ ભગવાન, હે દયાળુ, હે જનાર્દન, દામોદર. આ બધા એમના ગુણના આધારે મળતા નામ છે. અને પછી કર્મ, કર્મ કયા નામ છે ભગવાનના? તો કે ગોવર્ધન ધરણ, ગોવર્ધન ધારી, ગોવર્ધન ના એ શું તમે ગોવર્ધન ધારી તો બરાબર છે, પણ આપણે ગોવર્ધન ભગવાનની જે બોલતા હોય છે એ વૈષ્ણવ જે બોલતા એ શબ્દ કયો છે? ગોવર્ધન ધરણ, ગિરિરાજ ધરણ, ગિરિરાજ ધરણ. હા, ગિરિરાજ ધરણ કી જય, ગિરિરાજ. અહીંયા ગોવર્ધન ધારી. પછી કંસ આરાતી, કંસને મારનાર એ કામ છે. સેતુકારી, જેણે સેતુનું નિર્માણ કર્યું છે. ગિરિધર, જે ગિરી ધારણ કરનાર. એ મધુસૂદન. આ બધા જુદા જુદા
ભગવાનના કર્મને આધારે નામ છે. ઓકે, એ નામનું શું તો કે છે યસ્ય અવતાર ગુણ કર્મ વિલંબનાની નામાની. એ અસુ વિગમે, અસુ એટલે પ્રાણ, વિગમ એટલે દૂર થતા, પ્રાણ છોડવાની અનિવર્તે. અસુ વિગમે એટલે પ્રાણ છૂટવાની સમયે, પ્રાણનું ઉત્ક્રમ થતું હોય ત્યારે વિવસા એટલે વિવસ એટલે તમે કોઈ તમારું કોઈ શક્તિ જ નથી, વિવસ થઈને પરતંત્ર બનીને એટલે તમે એનું નામ લો તો વિવસ ગૃહંતિ. એવા સમયે પણ જ્યારે પ્રાણ ઉત્ક્રમણ કરી રહ્યા છે એ સમયે પણ કોઈ ભગવાનનું એના અવતારનું નામ લે કે એના ગુણનું નામ લે કે કર્મનું નામ લે તો પણ શું થાય છે તે નૈક, નૈક એટલે ન એક, ન એક એટલે અનેક. કેવું સુંદર નામ છે નૈક એટલે ન એક એટલે અનેક. જન્મ, અનેક જન્મના સબલમ એટલે પાપ. સહસા એવ હિતમાં બધા જ પાપના હણાઈ જાય છે. હિતમાં સંન્યાતિ અપાવૃત, અપાવૃતમ પછી વૃતમ આવશે. અપાવૃતમ વૃતમ તમજમ, તમજમ નથી તમ અજમ પ્રપદ્યે. હું એવા પરમાત્માનું પ્રપદ્યે શરણ લઉં છું. પણ પેલા શું છે તે અનેક જન્મ પાપને સહસા હિતમાં પછી શું કહે છે સંન્યાતિ જાય છે. શું અપાવૃતમ અમૃત, અપાવૃતમ નિરસ્ત આવરણ, જે પાપને છોડીને, હિતપાદ છોડીને અપાવૃતમ એ આવરણ રહિત બનીને જાય છે. ક્યાં? સંન્યાતિ જાય છે. ક્યાં? વૃતમ, વૃતમ એટલે સત્યમ, સત્યમ એટલે કોણ? સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ. એ સત્સ્વરૂપ બ્રહ્મ છે એને સંન્યાતિ એને પ્રાપ્ત કરે છે. એને પ્રાપ્ત કરે છે એવા બ્રહ્મને, પરમાત્માને પ્રાપ્ત કરે. તમ તે અજન્માને હું શરણમાં જાઉં છું. તે અજન્મ ભગવાનના શરણમાં જાઉં છું. સમજો? ભગવાન ઈશ્વરની પણ વાત કરી અને નામનો મહિમા બતાવ્યો. જેમ તુલસીદાસજી મહારાજ તો નામનો મહિમા બતાવતા થાકતા નથી. કેટલી ચોપાઈ લખી છે બાલકાંડમાં. તમે જોજો નામનો મહિમા બતાવતા રામ નામ, પછી રા ને મ એને પણ સમજે છે તે છત્રી સમાન છે વગેરે. અને રામ નામ છે એ નામે કરતા પણ મહાન છે. એટલે સુધી તુલસીદાસજી મહારાજે કહ્યું. અને ભાગવતમાં પણ આવશે. પછી અમે વ્યાખ્યાન વખતે કે એને તો પોતાના પુત્રનું નામ નારાયણ આપે છે. હા, અને મરતી વખતે બાળક જ યાદ આવે. અને બાળક યાદ આવે નારાયણ નારાયણ નારાયણ. બધા કર્મ કપાઈ ગયા. કે નામ, ભગવાનનું નામ કેવું મહાન છે, એનું ઐશ્વર્ય કેવું છે ભગવાનનું. કે ભગવાનના અસો વિગમે જ્યારે પ્રાણ ઉત્ક્રમણ કર્યા છે ત્યારે તમે અસહાયતાથી વિવશ થઈને પણ જો ભગવાનનું નામ લો તો અનેક જન્મ પાપ સહસા તરત જ એ નાશ પામે છે. પણ ભગવાનનું નામ છેલ્લી ઘડી યાદ ક્યારે આવે? કારણ કે ભગવાનનું નામ આખી જિંદગી ઊંધું હોય તો જ યમ યમ ભાવ સ્મરંતિ. છેલ્લી ઘડી યમ યમ ભાવ સ્મરંતિ, પણ એ છેલ્લી ઘડી ભગવાનનું નામ ક્યારે યાદ આવે? વિવર્ષા આપે છે. પણ આખી જિંદગી ભગવાન નામ ભગવાન અથવા તો છોકરાનું નામ એવું પાડ્યું હોય છે. અચ્છા, મીને નારાયણ નામ પાડ્યું એના. પણ અત્યારે આપણે નામ એવા પાડી છોકરાના. કેમ કે આ નામનો અર્થ શું થાય? તો કે સ્વામીજી ગૂગલમાં જોયું હતું અને પછી નામ કે મારી મચીને ભગવાન નામ સાથે જોડાયેલું. આનું નામ તો ભગવાન થાય તો બરાબર છે, કોઈ પણ નામ ભગવાન જ છે. પણ તમે એવું નામ રાખ્યું હોય કે જે બોલતા આપણે ભગવાન યાદ આવે, નારાયણ વગેરે. પણ અહીંયા તો શું કહે છે કે દિવસ આપણે શું બી ગમે જ્યારે પ્રાણ જતા હોય ત્યારે પણ તમે લો, ત્યારે અનેક જન્મના પાપ દૂર થતા તમે જે આવરણ છે પરમાત્માને તમારા વચ્ચે દૂર થાય છે અને પરમાત્માને, બ્રહ્મને પ્રાપ્ત કરે છે. એવા અજન્મ પરમાત્માને હું નમસ્કાર કરું છું. ભગવાનના ઐશ્વર્ય નમસ્કાર કરે છે. આગળ ભગવાનને નિધાને નમસ્કાર કર્યા. હવે આગળ નમસ્કાર કરતા કહે છે યો વા અહં ચ ગિરિશશ્ચ વિભુ સ્વયં ચ તિત્યુદ્ભવ પ્રલય હેતવ આત્મમૂલં
भित्त्वा त्रिपादप्रवृद्ध एक उरुप्रहोरः प्ररोहः तस्मै नमो भगवते भुवनद्रुमाय। तस्मै चलो बेटी पेला જોઈએ તો તસ્મૈ નમઃ તેને નમસ્કાર પણ ભગવાન કેવા છે ભુવનદ્રુમાય। ભુવનદ્રુમાય એટલે ભુવન વૃક્ષ, ભુવન રૂપી વૃક્ષના એવા આપને નમસ્કાર કરું। કેમ ભુવન વૃક્ષ કહ્યું તો કે છે યો વૈ એકઃ કે પરમાત્મા એક જ છે છતાં भित्त्वा त्रिपाद प्रवृद्ध परमात्मा एक छुआ छता भित्त्वा त्रिपाद भेदीने कोने भेदे छे प्रकृतिने ने प्रकृतिना कया गुण छे त्रण सत्व रजस અને ત્રણ ગુણો છે એને વિભક્ત કરી भित्त्वा એટલે પ્રકૃતિને भित्त्वा વિભક્ત કરીને શું કરે છે સ્થિતિ ઉદ્ભવ પ્રલય હેતવઃ આત્મમૂલમ। આત્મમૂલ એટલે શું થાય આત્મનઃ મૂલમ એટલે પોતાનું સ્વરૂપ। જો આત્મમૂલમ આત્મા એટલે સ્વયમેવ મૂલમ એટલે અધિષ્ઠાન છે, પોતે અધિષ્ઠાન છે એવા પરમાત્મા પ્રકૃતિને ભેદીને ત્રણ ત્રિપાદ વૃદ્ધ ત્રણ પાદમાં એ વૃદ્ધિ પામે છે, વિવૃદ્ધ વૃદ્ધિ પામે છે। ત્રણ પાદ એટલે શું પાદ એટલે સ્કંધ શાખા થર્ડ પણ થાય સ્કંદ એટલે થર્ડ પણ થાય અને શાખા પણ અર્થ થાય। એટલે પરમાત્મા કોણ છે આત્મમૂલમ। આત્મમૂલમ સ્વયં જેનું અધિષ્ઠાન છે એ જેનું કારણ છે એ પ્રકૃતિને ભેદીને એને વિભાગ કરીને ત્રણ શાખા રૂપે પહેલા ઉત્પન્ન થાય છે। કઈ શાખા છે તો કે ઉદ્ભવ સ્થિતિ ઉદ્ભવ પ્રલય હેતુ। એમાં કે સ્થિતિ જગતની સ્થિતિ હોવી ઉત્પત્તિ અને પ્રલય પ્રાસ માટે ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય માટે કોણ છે અહમ પેલી તેમાં કહે છે અહમ ચ ગિરીશસ્ચ વિભુમ સ્વયં ચ એટલે કે અહમ એટલે હું એટલે કોણ સ્તુતિ કરે છે બ્રહ્માજી એટલે અહમ એટલે બ્રહ્માજી ગિરીશ એટલે શિવજી અને વિભુમ સ્વયં વિભુ એટલે વિષ્ણુ ભગવાન એટલે એક જ ભગવાન સ્વયં પોતે અધિષ્ઠાન થઈને પ્રકૃતિને ભેદીને ત્રણ શાખા રૂપે એટલે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ અને એને રીતે શું થાય છે બ્રહ્મા વિષ્ણુ મહેશ શું કરે છે જગતની ઉત્પત્તિ વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ અને લય। રજોગુણનો આશ્રય લઈને ત્રણ ગુણમાં રજોગુણનો આશ્રય લઈને બ્રહ્માજી સર્જન કરે છે, વિષ્ણુ ભગવાન સત્વગુણનો આશ્રય લઈને એનું પાલન કરે છે। દરેક જીવનને એનું ધ્યાન રાખે છે, જે જોઈ આપે છે એક હાથીને મણ અને કીડીને કણ બધાને જો શ્રદ્ધા હોય ને તો આપી દે છે પણ એ હોય છે નહીંતર આપણે કોઈને શ્રદ્ધા ન હોય ને તો આપણે કોઈને કશું આપી શકીએ નહીં। હું આપી દઈશ તો મારું શું થશે એ આપે છે એની વેલે વાત કરે છે કેમ આપે છે કોણ લોકો કેમ આપે છે કારણ કે ખબર છે વિષ્ણુ ભગવાન બધાને પાલન કરનાર છે, એ બધાનું ધ્યાન રાખે છે એ વિષ્ણુ ભગવાન। અને પ્રલય નાસ્તો કરવો જ છે એ કોણ છે શિવજી એટલે હું ગિરીશ અને વિભુ સ્વયં આ સ્થિતિ પ્રલય અને ઉદ્ભવના શાખા છે અમે ત્રણ શાખા બની। જ્યારે શાખા હોય સ્કંદ હોય શાખા હોય તો પ્રશાખા પણ થાય, બધી ઉપશાખા થાય કે નહીં તો ઉપશાખા કઈ છે કારણ કે તસ્મૈ નમઃ ભુવનદ્રુમાય જે ભુવન રૂપી વૃક્ષ ભગવાન જે સંસાર રૂપી વૃક્ષ રૂપે રહેલા છે એને પ્રણામ કરું છું। એનું મૂળ કોણ છે આત્મમૂલમ સ્વયં અધિષ્ઠાન પોતે મૂળ છે ઉદ્ધમૂલમ અથ શાખા એ પોતે મૂળ છે અને બ્રહ્મા વિષ્ણુ એ સ્કંદ છે શાખા છે અને ઉપશાખા કોણ છે તો કે છે ઉરુ પ્રરોહ જે છે ને એક ઉરુ પ્રરોહ ઉરુ એટલે અનેક પ્રરોહ એટલે શાખાઓ કોણ શાખાઓ છે મરીચી દક્ષ આ બધા મનુ આ બધા શાખા ઉપશાખા રૂપે રહેલા છે। તમે વૃક્ષરૂપ છો તમે મૂળ છો પછી શાખા રૂપ બ્રહ્મા વિષ્ણુ મહેશ છે એ કેવી રીતે થયા તો કે માયાને પ્રકૃતિને ભેદમાંથી
મૂળ તો પરમાત્મા છે, પછી એમાંથી વૃક્ષમાંથી શાખા બની બ્રહ્મા વિષ્ણુ મહેશ, અને ઉપશાખા રૂપે કોણ છે? પુરુષ પ્રરોહ, પુરુ પ્રરોહ, પ્રરોહ એટલે ઉપશાખાઓ, પુરુષને પણ મરીચી, મનુ, પછી દક્ષ વગેરે, પ્રજાપતિ વગેરે, એમ બધી શાખા છે એવા વૃક્ષરૂપી રહેલા પરમાત્માને વિશ્વભુવન વૃક્ષ, વિશ્વભુ એટલે વિશ્વવૃક્ષનું અથવા તો ભુવન વૃક્ષરૂપ રહેલા પરમાત્માને હું પ્રણામ કરું છું. નમો ભગવતે, હે ભગવાન, હું આપને પ્રણામ કરું છું. એટલે આ રીતે ગુણ, અવતાર અને કર્મ ને ભગવાનના ગુણ, અવતાર અને કર્મને આધારે નમસ્કાર કર્યા. કર્મ કયું કે સૃષ્ટિ સ્થિતિનું પાલન કરવા માટે, અને ભગવાનના ગુણ, કર્મ અને અવતારના નામની વાત કરી તો ભગવાન જે કાળ રૂપે છે એને નમસ્કાર કરે છે. એટલે કે છે આગળના શ્લોકમાં 17મો શ્લોક, લોકો વિકર્મ નિરત કુશલે પ્રમત્તઃ કર્મણ્યયં તદુદિતે ભવદર્ચને સ્વે યસ્તાવદસ્ય બલવાન્ય જીવિતાશાં સદ્યચ્છિનત્ય નિક્ષાય નમોસ્તુ તસ્મૈ. નમોસ્તુ તસ્મૈ એ પરમાત્માને નમસ્કાર કરું છું. કોને? સદ્ય છેદી એટલે પહેલા જોઈએ છીએ સદ્ય એટલે તરત છિન્નતિ, છેદી નાખે છે. કોણ? અનિમિષાય, અનિમિષાય એટલે નિમિષ એટલે સમય, અનિમિષાય એટલે કાળ, એટલે કાળ રૂપી ભગવાન આપને નમસ્કાર હો. એ કાળ રૂપી પરમાત્મા કેવા છે? એને કહે છે લોક વિકર્મ નિરતઃ કુશલે પ્રમત્તઃ કર્મણિ અયમ, એટલે અયમ શબ્દ છે કર્મણ્ય, કર્મણ્યયમ, કર્મણ્યયમ એટલે કર્મણિ અયમ, અયમ એટલે આ લોક એટલે અયમ લોક ઉપર છે, લોક શબ્દ પેલી લીટીમાં લોક શબ્દ છે એને અયમ સાથે જોડો તો અયમ લોક, એટલે આ લોકમાં પ્રાણીઓ કેવા છે? વિકર્મ નિરત, એ કર્મમાં રત છે, પણ કયા કર્મ? વિકર્મ, વિકર્મ એટલે વિરુદ્ધ કર્મ, વિરુદ્ધ કર્મ એટલે નિરંતર સદા આ લોકો વિકર્મમાં રત છે, એમ પાપ કર્મમાં રત છે. તેમ પાપ કર્મ કેમ કહો છો? તમે જોઈએ પાપ કર્મ એ વિરુદ્ધ કર્મ નિષ્ઠ વિકર્મ નિરત, કે વિરુદ્ધ કર્મમાં એટલે ભક્તિહીન, અર્થાત ભક્તિ ન હોય તો પછી શું હોય? ભગવાન ન હોય તો પછી જગતના પદાર્થોની મેળવવાની વૃત્તિ હોય, અને જગતના પદાર્થો મેળવવા હોય તો એને કેવા પ્રકાર મેળવવાની ઈચ્છા થાય તો ખોટું કર્મ થાય, પાપ કર્મમાં રત છે. એટલે કે કેમ જગતના પદાર્થો મેળવવા છે પણ આપણને બતાવે છે. વિકર્મ નિરતે કુશલે, કુશલે એટલે સુખ હેતુભૂત, હિતે કુશલે એટલે કુશળાંત, પણ અહીંયા હિતમાં, તેના હિતમાં નિરંતર વિરુદ્ધ કર્મ કેમ કરે છે? કારણ કે સુખ હેતુભૂત કર્મણી, એને લાગે છે કે કર્મ મને સુખ આપશે, એટલે સુખના હેતુ એટલે કારણરૂપ કર્મમાં સતત નિરત છે, અને સુખ મેળવવા માટે એ ખોટું કર્મ કરવાનો છે, પાપ કર્મ કરવાનો છે. એટલા માટે વિકર્મને અર્થ કર્યો વિરુદ્ધ કર્મ એટલે પાપ કર્મમાં જે નિરત છે તેવા. પછી કે છે કર્મની અયમ તદ ઉદિતે, જો છે ને અયમ તદુતે ભવ દર્શને સ્વે, સ્વે એ સ્વે આત્મીય ભગવાન પોતાના આત્મીય પ્રત્યે, પોતાના ભક્તો માટે, બધા માટે ઉદિતે એટલે તદુદિતે તવૈવ સાક્ષાત ઉક્તે, તમે પોતે પોતાના આત્મીય લોકોને તમે તમારી જાતે જ કહ્યું છે, સાક્ષાત ઉક્તે તમે પોતે જ કહ્યું. શું કીધું છે? ભવદર્ચની, ભવદર્ચની એટલે ભવદર્ચને કર્માણી, એટલે પોતાના આત્મીયોને પ્રત્યે સાક્ષાત આપના દ્વારા કહેવામાં આવે છે. આત્મીય કોણ છે? અર્જુન. પછી શું કીધું તું? યત કરોસી યત સ્નાસી યત જોસી તદાસી યત તપસ્યસી કૌંતેય તત્ કૃષ્ણ તદ્દર્પણમ. એ સાક્ષાત તમે પોતે આત્મીય લોકોને તમે અર્ચના, અર્ચના એટલે અર્પણ, અર્પણ કરવાનું કહ્યું છે. જે કંઈ કર્મ કરો તમે અર્પણ કરજો મને, એવું કહ્યું છે. છતાં પણ શું
શું છે? કર્મણી કુશલે કર્મો દ્વારા સુખને પ્રાપ્ત કરવા માટે પ્રમત્તઃ એના સુખ મેળવવા માટે કર્મ કરવાના લીધે પ્રમત્ત બેધ્યાન બની ગયા. ધ્યાન તમારી તરફ જતું જ નથી. એ તો એમ જ માને છે કે આ સુખ વિષયમાં છે, આ વ્યક્તિમાં છે, માટે એને મેળવવા માટે એટલા બધા રત છે અને એના લીધે વિકર્મ કરે છે. વિકર્મ નિરત એ ખોટા કર્મ કરે છે, ભક્તિહીન બની જાય છે, ભક્તિ રહિત કર્મમાં રચ્યો રહ્યો છે. અહીંયા વિરુદ્ધ કર્મને ટીકાકાર ભક્તિહીન કર્મમાં રચ્યો લીધે શું થાય છે? એમાં તમારે લીધે યહ તાવત અસ્ય બલવાન યહ જીવિત આશા સત્ય છિન્નતિ. એટલે છે આ અપ્રમત્ત, પ્રમત્ત અને અપ્રમત્ત. અપ્રમત્ત એટલે પ્રમાદ રહિત, પણ આ તો કયો છે પ્રમત્ત, વિષયના સુખમાં એટલું રચ્યો છે કે એ બેધ્યાન બની જાય છે. અને એટલામાં થાય છે શું? તાવદસ્ય બલવાન ઇહ, આ બળવાન ઇહ એટલે આ અસ્મિન જન્મની, ઇહ એટલે બલવાન ઇહ જીવિત આશા. જીવિત આશા એટલે શું છે? તો કે છે અહીંયા આપે છે જીવિત આશા એટલે જીવવાની આશા એટલે ધ્યાન પણ લઈને જીવવાની આશાનો શીઘ્ર નાશ થઈ જાય છે. એટલે માણસની તો જીવન ત્યાં જીવવાની આશાનો સત્ય શીઘ્ર નાશ થઈ જાય છે. એટલે કે જીવવાનો સમય પૂરો થઈ જાય છે. જીવવાનો આમ તો સમય પૂરો થઈ જાય. કોણ પૂરો કરે છે? કાળ ભગવાન. કારણ કે સમય એટલું તો નીકળી જાય છે અને હવે જીવનનો આશા રહી નથી, ત્યાં તો એનું જીવન પૂરું થઈ જાય છે. એવા કાળરૂપી ભગવાન કાળ છે બધાનો સમય પૂરો કરી દે છે. અને કેમ પૂરો થઈ ગયો? કે મોટે ભાગે એ પોતાની સુખ મેળવવાની આશાથી વિરુદ્ધ કરવા કરતા પોતે ભગવાન તરફ ધ્યાન થઈ ગયો. ભગવાન યાદ આવ્યા નહીં અને ત્યાં તો કાળ ભગવાને એનું જીવન ટૂંકાવી દીધું કે બસ અત્યારે જવાનો સમય થઈ ગયો. એવા કાળ ભગવાનને હું નમસ્કાર કરું છું. એટલે કે છે કાળરૂપ ભગવાનને નમસ્કાર કરું છું. હવે અહીંયા તો બરોબર છે કે મનુષ્ય લોકમાં મનુષ્ય આયુષ્ય ઓછું અને એમાં આ બધામાં એટલો તો પ્રવૃત્ત થાય છે, બેધ્યાન બની જાય છે અને એને સમય પૂરો થઈ જાય છે. કોણ? કાળ ભગવાન. એનો સમય જીવવાની આશા પૂરી થઈ જાય છે. પણ મારા જેમ તો જો બ્રહ્મલોક તો કેવું મોટું છે. બ્રહ્માજી ત્યાં રહે છે એ બ્રહ્મલોક તો કેટલું મોટું છે, જે બધા આશા કરે. છતાં બ્રહ્માજી કહે છે હું પણ કાળ ભગવાનની બીક મેળવું છું. એના માટે પછીના 18મા શ્લોકમાં કહે છે યસ્માદ વિભેમ્યહમપી વિપરાત દેશનમ અત્યાસિત સકલ લોક નમસ્કૃતમ યત તે તપો બહુસવોર્વ રુરુત સમાન તસ્મૈ નમો ભગવતે તતિમખાય તુભ્યમ. યસ્માત જેનાથી પેલી કીજો યસ્માત જેનાથી વિભેમી અહમ, જેનાથી હું ભય પામું છું. વિભેમી અહમ એટલે બ્રહ્માજી. બ્રહ્માજી સ્તુતિ કરી રહ્યા છે એટલે કે છે વિભેમી અહમ. અને હું કેવો છું? વિપ્રારાધ દેશનમ. વિપ્રારાધ એટલે કેટલું? આખું એક વિપ્રારાધ વર્ષ સુધી રહેનારું દેશનું સ્થાન. મારું સ્થાન કેવું છે? મારું બ્રહ્મલોક કેટલું મોટું છે? કેટલા ક્યાં સુધી રહે છે? 2 પરાર્ધ. એટલું મારું સમય હોવા છતાં હું ડરું છું. કેમ? વિપરાધ દિષ્ણમ અધ્યાસિતમ. દિષ્ણમ એટલે સ્થાનમ તદ આરૂઢ. ત્યારે અધ્યાસિત એટલે તેમાં હું આરૂઢ છું, ત્યાં હું રહું છું. એવો હું કે જે વિપરાધ જેટલું સ્થાન છે એ સ્થાન મારી હોવા છતાં પણ હું ડરું છું. કેમ ડરો છો ભાઈ? ભીત અને ભયભીત પામેલા હું ડરું તો છું, પણ ડરીને ખાલી ડર બીક લાગે છે, બીક લાગે છે એવું નથી. ભય આવે ત્યારે ભગવાનની યાદ તો કરી. એટલે એવી રીતે હું તમને ભય પામું છું, છતાં ભયભીત હું આપને પછી શું કહે છે? તે બે તપો બહુ સવ અવવૃત સમાન. અવૃત એટલે
અવરુરુત્સમાન. અવરુરુત્સમાન એટલે કે પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળો. હું ભયથી બી રહ્યો છું, પણ છતાં આપને પ્રાપ્ત કરવાની ઈચ્છા ધરાવું છું કે જેથી મારો ભય દૂર થાય. ડર લાગે તો કોને, જેમ ગાંધીજીને એમની પેલી દાસી રંભાતીને એ ડરી જાય, લાઈટ જતી રહે તો બહુ બીક લાગતી, રામ રામ કર. ત્યારથી આ સંસ્કાર ગાંધીજીને પડેલા, રામ રામ. તો ભગવાનનું નામ લે, ડર જતો રહે. એમ અહીંયા પણ હું આટલો મહાન હોવા છતાં આટલા વર્ષો જીવવાનો છું. મનુષ્યને તો આયુષ્ય હમણાં પૂરું થઈ જાય, એટલે એ તો તમે કાળ ભગવાનને નમસ્કાર કરું છું, પણ મારું તો એટલું બધું આયુષ્ય છે, છતાં હું ગર્ભી છું. અને એટલા માટે અવરુરુત્સમાન એટલે આપને પ્રાપ્ત કરવાની ઈચ્છા હતી. તપત્ય એટલે હું તપને આચર્યું છું. કેવા? બહુ એટલા મોટા આપણે તપ કરું છું, એટલું નહીં, બહુ સવહ યજ્ઞ પણ કરું છું આપને પ્રાપ્ત કરવા માટે. બહુ સવહ એટલે ઘણા બધા યજ્ઞો કર્યા, અથવા તો ઘણા વર્ષો સુધી યજ્ઞ કર્યા, ઘણા વર્ષો સુધી તપ કરું છું. એવા તસ્મૈ નમો ભગવતે અધિમખાય તુભ્યમ. તમે અધિમખાય એટલે યજ્ઞના અધિષ્ઠાન, યજ્ઞના અધિષ્ઠાન એવા ભગવાન એટલે અધિદૈવિક એવા ભગવાન, હું તમને નમસ્કાર કરું છું. હું બીક તો લાગે છે, પણ છતાં આપ તો કેવા છો, યજ્ઞ દ્વારા પ્રસન્ન થવાવાળા. એનો અનેક પ્રકારના યજ્ઞ કરું છું, તપ કરું છું. એવા અધિયજ્ઞાય, જે અધિમખાય, યજ્ઞથી શબ્દ વાપરતા મખ એટલે યજ્ઞને, એમાં અધિમખાય યજ્ઞના અધિષ્ઠાન પરમાત્માને હું નમસ્કાર કરું છું. હવે કાળની વાત કરી તો કાળમાં કયા કયા અવતાર ધારણ કરે છે. કાળરૂપી ભગવાનની વાત કરી કે ભગવાન કાળમાં અનેક પ્રકારની ક્રીડા કરે છે. તો એ કયા કહે છે એ બતાવે છે 19મા શ્લોકમાં. તિર્યં મનુષ્ય વિબુધાદિષુ જીવયોનિષુ આત્મેચ્છયા આત્મકૃત સેતુ પરીક્ષયાય રેમે નિરસ્તરતિપ્યવરુદ્ધ દેહ તસ્મૈ નમો ભગવતે પુરુષોત્તમાય. એટલે કહે છે તિર્યં મનુષ્ય વિબુધાદિ સુજીવયોનિઃ શું આત્મેચ્છયા આત્મકૃત સેતુ પરીક્ષયા યહ. એટલે બીજી ડિગ્રી લઈએ તો કે છે આત્મેચ્છયા પોતાની ઈચ્છાથી, આત્મેચ્છયા પોતાની ઈચ્છાથી, નિરસ્ત આત્મકૃત, પછી આત્મેચ્છયા પોતાની ઈચ્છાથી, પછી આત્મકૃત એટલે પોતે કરેલું, સેતુ એટલે મર્યાદા, પરીક્ષયા એટલે પૂરી કરવાની ઈચ્છાથી. પછી શબ્દ જોઈએ છે, ખાલી અર્થ જોયો આપણે કે આત્મકૃત એટલે પોતે કરેલી, સેતુ એટલે મર્યાદા, પોતે જ મર્યાદાને સ્થાપિત કરી અને એને પાલન કરવા માટે રેમે એટલે રમણ કરો છો. ક્યાં? નિરસ્ત રતિ. નિરસ્ત રતિ એટલે સુખ, નિરસ્ત રતિ એટલે સુખ. બસ વિષયની કોઈ તમને અપેક્ષા નથી, વિષય સુખની તમને ઈચ્છા છે જ નહીં, કારણ કે તમે જ કેવા છો, સુખ સ્વરૂપ છો, આનંદ સ્વરૂપ છો. એટલે તમે નિરસ્ત રતિ અપી અવૃદ્ધ દેહ, છતાં પણ તમે દેહ ધારણ કરો છો. શેના માટે? કે જેથી તમે જે મર્યાદા સ્થાપિત કરી છે એ મર્યાદાનું પાલન કરી લોકોને એનું દ્રષ્ટાંત દેખાવા માટે. અને કેમ દ્રષ્ટાંત દેખાવા માટે તો બરાબર છે, પણ એ સિવાય તમે અવતાર પણ ધારણ કરો છો. આગળ વાત કરી સજ્જનો માટે એક મુખ્ય અવતાર કરે છે. જો ક્યાં છે આપણે જોયું તો ગઈકાલે છે 11મા શ્લોકમાં છેલ્લે વાત કરી તો કે સજ્જનો પર અનુગ્રહ કરવા માટે આપનું પ્રયોજન છે. મુખ્ય પ્રયોજન છે પ્રાગટ્યનું પ્રયોજન, અવતાર લેવાનું પ્રયોજન સજ્જનો માટે છે. અને દૈત્યોનું દમન તો કોણ છે? એટલે એટલા માટે કહે છે કે તમે અવતાર ધારણ કરો છો. કયા કયા રૂપમાં? તિર્યક મનુષ્ય વિવિધાદિષુ જીવયોનિ એટલે મનુષ્ય એટલે પશુ પક્ષી, મનુષ્ય, દેવ વગેરે જીવ યોનિમાં. અને આપણે ખબર છે કે કઈ કઈ યોનિમાં ભગવાન જન્મે તો પશુ પક્ષી રૂપે, મનુષ્ય રૂપે રામ કૃષ્ણ, દેવ યોનિ વામન અવતાર, આ બધા અવતાર એને કહેવાય જીવ યોનિ.
એ વિષય સુખની ઈચ્છા ન હોવા છતાં ધર્મનું મર્યાદા સ્થાપિત કરી છે. એ મર્યાદાનું પાલન કરવાની ઈચ્છાથી મનુષ્ય, પશુ પક્ષી, દેવ વગેરે રૂપે આપ ભ્રમણ કરો છો. પણ આપ કોણ છો? પુરુષોત્તમ. તસ્મૈ નમો ભગવતે પુરુષોત્તમાય. ક્યાં કીધું ભગવાન ગીતામાં કે મારું નામ પુરુષોત્તમ છે? કયો અધ્યાય? યસ્માક્ષરમતીતોહમ અક્ષરાદપી ચોત્તમઃ અતોऽસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમઃ. મને લોકો પુરુષોત્તમ કહે છે. કેમ? યસ્માત, કારણ કે અક્ષરાત અતીત, અક્ષર અતીત, અક્ષરાત અપી અતીત. અક્ષર એટલે દેખાય છે તે, અને અક્ષર માયા, એ બંનેથી પર છું. ભલે હું અવતાર ધારણ કરું છું, પણ અવતાર ધારણ કરીને મારે સુખ મેળવવાનું છે નહીં. કોઈ કારણ નથી, કોઈ કર્મ ભોગવવાના નથી. અવતાર ભગવાન ધારણ કરી કયા કર્મ ભોગવવા? કોઈ કર્મ છે નહીં. એ તો ભાઈ પુરાણ બતાવે કે આ લોકોના એ કર્મ તો છે જ નહીં. કોના માટે? જય વિજય માટે, હા, કે પછી ભક્તો માટે, ધ્રુવ વગેરે માટે. પણ એ અવતાર ધારણ કરે છે એટલે કોઈ સુખની આશાથી નહીં. કારણ કે બધું સુખ સ્વરૂપ છે, જાણે છે, અને બધાથી અતીત છે. ક્ષર અને અક્ષરથી અતીત છે, માટે એને પુરુષોત્તમ કહેવામાં આવ્યા. પણ એ કેવા છે? આ બધા દેહ ધારણ કરે છે. જેના માટે ધર્મની મર્યાદા સ્થાપિત કરવા માટે. એટલે કે છે ધર્મ તો સેતુ પરિપૂષયા, ધર્મની મર્યાદાનું પાલન કરવાની ઈચ્છાથી, એટલે ટૂંકમાં ધર્મનું મર્યાદાનું પાલન કરીને પણ શું કરે છે? લોકોમાં દાખલો બેસાડે છે. કશું મેળવવાનું. જો અર્જુને કહે છે આત્મરતિ, હું તમારે કઈ ત્રિશુલ લોકેશુ કિંચન નાન વાપ્તમ વાપ્તવ્યમ વર્તૈવ ચ કર્મણિ. હજુ તો જુઓ, મને ત્રણેય લોકોને કંઈ મેળવવાનું નથી, છતાં હું કર્મમાં પ્રવૃત્ત છું. તો તારે પણ કર્મ છોડવા જોઈએ નહીં. એ ધર્મની મર્યાદાનું પાલન કરવા માટે ભગવાનના જુદા અવતાર ધારણ કરે છે. પણ પોતે કેવા છે? પુરુષોત્તમ. પુરુષોત્તમ ભગવાનને હું નમસ્કાર કરું છું. તમે જો કેટલા નમસ્કાર શરૂ થયા, ક્યાંથી શરૂ થયા છે નમસ્કાર શરૂ? નમસ્કાર 14મા શ્લોકથી નમસ્કાર એમણે શરૂ કર્યા. અને આ 19મા શ્લોક સુધી ભગવાનના નમસ્કારને જોયા. હવે પછી આપણે જોઈશું. હવે પછી એમણે જે પ્રલયકાળમાં ભગવાનનું જે રૂપ જેવું છે, દર્શન કર્યા છે, એની વાત કરશે કાલે. અહીંયા આપણે અટકીએ. ઓમ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. યમ પ્રવચन्तમનુપેત્ય અપેતકૃત્યં દ્વૈપાયનો વિહરકાતરમાજુહાવ પુત્રેતિ તન્મયતયાતરવો વિનેન્દુઃ तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ. श्रीगुरुभ्यो नमः. हरिः ॐ.